જય શ્રી કૃષ્ણ। આજે આપણે એકદમ ક્રિસ્પી બહાર માર્કેટમાં મળે તેવી જ ખારી સિંગ ઘરે બનાવીશું। તો તેના માટે આપણે અહીંયા એક વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે। તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ તમારે લઈ લેવાના છે। સાથે જ આપણે એક વાટકી મીઠું લઈ લીધેલું છે। બસ આ બે જ વસ્તુથી આપણી ખારી સિંગ બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણે એક તપેલી લઈ લીધી છે અને એમાં રેગ્યુલર પાણી લઈ લીધેલું છે અને હવે એને મીડિયમ ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું। તમે કોઈ પણ પાણી લઈ શકો છો। મેં રેગ્યુલર પાણી હોય એ જ લઈ લીધેલું છે અને હવે આપણે ફૂલ ગેસ ઉપર એને ગરમ થવા દઈશું પાણીને એકદમ। તો હવે આ રીતના આપણું ગરમ પાણી થવા લાગ્યું છે। હવે આપણું પાણી ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું અને સારી રીતે પાણી સાથે મિક્સ કરી લઈશું। જો આ રીતના આપણા પાણીમાં મીઠું મિક્સ થઈ જાય પછી આપણે જે સિંગદાણા લીધા છે એક વાટકી ભરીને એ આમાં એડ કરી દઈશું। અત્યારે આપણે એક વાટકી જેટલી ખારી સિંગ બનાવીશું। તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો વધારે સિંગદાણા લેવાના છે। તમારે જે રીતના બનાવવી હોય એ રીતના તમારે માપ સેટ કરવાનું છે। તો જો આ રીતના સિંગદાણાને અંદર મિક્સ કરી લેવા પાણીમાં અને એને પણ હવે મીડિયમ ગેસ ઉપર ઉકળવા દઈશું પાણી સાથે। એને સોફ્ટ થાય ત્યાં સુધી રાખવાની છે। જો આપણા સિંગદાણા થઈ જશે એટલે આ રીતના ઉપર આવવા લાગશે એટલે સમજી જવાનું કે આપણા સિંગદાણા એકદમ મસ્ત મજાના થઈ ગયા છે। જો આ રીતના ઉપર ફૂલાઈને આવી ગયા છે સરસ મજાના। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી ગેસની ફ્લેમ બંધ કરીને એને આપણે ઢાંકીને આ જ પાણીમાં 2 મિનિટ સુધી રહેવા દઈશું। જો આ રીતના ઢાંકણ ઢાંકી દેવાનું અને આપણી ગેસની ફ્લેમ બંધ છે અને આપણી જે તપેલીમાં પાણી છે ગરમ એમાં જ રહેવા દીધું છે અને સાથે જ બાજુમાં એક જાડા તળિયાવાળું વાસણ મૂકી દીધેલું છે। આમાં એ જ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જાડા તળિયાવાળું તમારે વાસણ લેવાનું છે અને એમાં આપણે જે મીઠું લીધેલું હતું તે એડ કરી દઈશું અને મીઠું મેં જે રેગ્યુલર આપણે ઘરમાં ખાવા માટે યુઝ કરીએ એ જ લીધેલું છે। હવે એને સારી રીતે આ રીતના ગરમ થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। આમાં તમે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારી પણ ખારી સિંગ એકદમ ક્રિસ્પી બહાર જેવી બનશે। તો જો આ રીતનું આપણું મીઠું ગરમ થઈ ગયું છે હવે જે આપણે મીડિયમ ગેસ ઉપર રાખ્યું હતું તે। હવે આપણે આમાં સિંગદાણા ઉમેરવાના છે। તો સિંગદાણામાં જે પાણી રહેલું છે એ સૌપ્રથમ પહેલાં તમારે નિતારી લેવાનું છે। આ રીતના કોઈ પણ જારો હોય તમારા ઘરમાં જે પૂરી તળવાનો એમાં તમે સિંગદાણાને નિતારી લેશો એટલે બધું જ પાણી નીતરી જશે। હવે તમને એક સિંગદાણો બતાવીએ તો જો કેટલો સરસ મજાનો આપણો સિંગદાણો ચડીને તૈયાર થઈ ગયો છે। આ રીતના આપણા સિંગદાણા સોફ્ટ થવા જોઈએ। હવે આપણે જે મીઠું ગરમ કરવા મૂક્યું હતું તેમાં આ સિંગદાણાને ઉમેરી દઈશું અને આપણો ગેસની ફ્લેમ હજી ચાલુ જ છે અને બંધ કરવાની નથી। તો જો આ રીતના હવે સિંગદાણા અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું। સૌપ્રથમ પહેલાં તો જો આ એરિયા સિંગદાણા ભીના છે પાણીવાળા એટલે આ રીતના મીઠું એ એબ્ઝોર્વ કરે છે પણ ધીમે ધીમે જ્યારે સિંગદાણા ગરમ થવા લાગશે એટલે આ બધું મીઠું એ છોડી દેશે। સિંગદાણાને આ મીઠું છોડતા 2 મિનિટ જેટલો સમય લાગશે। આપણે અત્યારે મીડિયમ ગેસ રાખ્યો છે એટલે સિંગદાણા સરસ મજાના આપણા ક્રિસ્પી થાય એના માટે। નહીંતર તમે જો ફૂલ ગેસ રાખશો તો આપણા સિંગદાણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર નહીં થાય। તો જો 2 મિનિટ સુધી તમારે આને આમના આમ જ રહેવા દેવાના છે અને એને ચમચીના મદદથી હલાવતા જવાનું છે। એને તમે હલાવતા જશો અને સિંગદાણા ગરમ થવા લાગશે એટલે એ મીઠું છોડી દેશે। તો જો આપણો મીડિયમ ગેસ છે અત્યારે અને આપણે 2 મિનિટ પછી જોઈએ તો આ રીતના આપણા સિંગદાણાએ થોડું થોડું મીઠું છોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આ રીતના સિંગદાણા ઉપર આવી ગયા છે મીઠાથી ઉપર। મીઠું અને સિંગદાણા એકદમ અલગ પડી ગયા છે। તો હજી આને આપણે 5 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર શેકવાના છે। હજી આનો કલર એકદમ ચેન્જ થઈ જશે। જેવો બહાર હોય છે એવો મસ્ત મજાનો કલર આવી જશે આનો। તો જો આ રીતના એને હલાવતા જવાનું છે। તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। તો જો આપણી જે સિંગ છે એનો કલર ધીમે ધીમે થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે અને હવે જો આ રીતના સિંગના 2 ફાડા થવા લાગ્યા છે। જો આ રીતના તમને દેખાતા હોય સ્ક્રીન ઉપર તો આપણા સિંગમાંથી હવે 2 ફાડા થવા લાગ્યા છે।
અને અમુકના ફોતરા પણ ઉખડવા લાગ્યા છે. આપણે ચેક કરીએ તો હજી આ રીતના થોડાક ફોતરા ઉખડે છે, એટલે હજી આને આપણે 2 મિનિટ સુધી થવા દેવું પડશે મીડિયમ ગેસ ઉપર. 2 મિનિટ પછી આપણે જોઈએ તો એકદમ સરસ મજાનો બહાર જેવો કલર આવી ગયો છે આપણા સિંગદાણાનો, એટલે આપણે એને બંધ કરી દઈશું ગેસની ફ્લેમને અને એને સતત ચલાવતા રહીશું. જો આ રીતના એને ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ બંધ કરીને પછી પણ. અને તમે વી આર ક્રેઝી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો જો આપણા મસ્ત મજાની ખારી સિંગ બનીને એકદમ રેડી થઈ ગઈ છે. જેવી બહાર પેકેટમાં મળે તેવી જ તૈયાર થઈ જાય. જો તમને એનું એક હાથમાં લઈને બતાવું તો આ રીતની આપણી ખારી સિંગ બનીને તૈયાર થઈ છે. એનું એક ઉપરનું લેયર હોય જે ફોતરાવાળું એ સારી રીતે ઉખડી જાય છે. જો આ રીતના, અને બહુ જ ક્રિસ્પી તૈયાર થઈ છે. તમે પણ એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો અને કેવી બની મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. હવે આપણે આ રીતના ઝારાના મદદથી એને એક પ્લેટમાં નીકાળી લઈશું, એટલે બધું જે મીઠું છે એ નીચે રહી જશે અને સિંગ આપણી સરસ મજાની ચડાઈ જશે. તમારે આ ખારી સિંગને આ રીતના ગરમા ગરમ ખાવી હોય તો પણ ખાઈ શકો છો, અને 5 મિનિટ એ ઠંડી થઈ જાય પછી પણ એને ખાશો તો પણ એ ખાવામાં બહુ જ સરસ લાગશે. અને સાથે જ આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને 1 અઠવાડિયા સુધી ખાઈ શકો છો. તો જો આ રીતનું જે મીઠું બચ્યું એને તમારે એક ડબ્બામાં ભરીને મૂકી દેવાનું છે. જ્યારે તમે ફરી વખત ખારી સિંગ બનાવો ત્યારે તમે એને યુઝમાં લઈ શકો છો, એટલે આપણું મીઠું પણ વેસ્ટ નહીં જાય. તો જો આપણે એકદમ મસ્ત મજાની ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે.